નિમિત્ત બનવું ભગવત પ્રસાદ માટે, ભગવત સત્સંગ માટે એ પણ સૌભાગ્યની વાત છે, એ પણ મહદ સૌભાગ્ય કહેવાય. અને એટલા માટે આ માધુર્ય વેણુ પોતે ચાકતું નથી, પણ એ લતા પતા વૃક્ષો ગાયો હરણીઓ સુધી પહોંચાડે છે. અને એટલા માટે વેણુ મધુર છે. વેણુ ઠાકોરજીના હસ્તમાં હોય યા બાજુમાં વિરાજતા હોય. કહ્યું કે જ્યારે અધર પર વેણુ હોય ત્યારે રાધાજી રૂપ છે, રાધાજીના ભાવથી વિરાજે છે, અને હસ્તમાં હોય ત્યારે કુમારિકાના ભાવથી વિરાજે છે. આપણે ત્યાં વેણુ ધરાવવાનો પણ વિશેષ પ્રકાર સ્વરૂપ પ્રમાણે છે. જેમ ઠાડુ સ્વરૂપ ગોરધનનાથજી આદિનું હોય તો હસ્તમાં ધરાવવામાં, મદન મોહનલાલજી આદિ હોય તેમના હસ્તામ હોય તો ત્યાં હસ્તમાં અધર સુધીમાં ધરાવવામાં, અને લાલનમાં અમુક ઘરોમાં હસ્તમાં ધરાય છે અને અમુકમાં તો બાજુમાં જ વિરાજતા હસ્તમાં નથી ધરાવતા. એવું આપણે ત્યાં વિશેષ પ્રકારનો વેણુ ધરવાનો ક્રમ છે. વેણુનું પણ આખું સ્વરૂપ બતાવ્યું છે. કારણ કે એસી બંસી બાજી બનઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी ऐसी બંસી બાજી. આ કઈ વેણુ? તો કે શ્રી મહાપ્રભુજી પણ વેણુ રૂપ છે, અને સાતે છિદ્રો એ સાતલાલજી છે. એવો પણ ભાવ આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. આખું વેણુનું એ સ્વરૂપ. એ રીતે જ કૃષ્ણ લીલામાં પણ સાતે છિદ્રોનો ભાવ બતાવતા કહ્યું, પહેલું જે છિદ્ર છે, કારણ કે ઉપર છિદ્ર હોય એક અને પછી 3 ને 3 6 બીજા છિદ્રો હોય, કુલ 7 છિદ્રો હોય. એમ તો 6 ધર્મ અને 7મું ધર્મી, એમ ધર્મ અને ધર્મી બંને રૂપે ઠાકોરજી બિરાજમાન છે. પ્રભુની સુધા એ પ્રભુ રૂપ જ છે, પ્રભુ સંબંધી તત્વો પ્રભુ રૂપ છે. અને એટલા માટે પ્રભુ સન મનુષ્યાકૃતિ, મનુષ્ય આકારે છે, એટલે બધે નથી પહોંચી શકતા, તો પોતાની સુધા પહોંચાડી સ્વ સંબંધનો અનુભવ કરાવે. ઘણીવાર પ્રભુ ન મળે પણ પ્રભુની પ્રસાદી વસ્તુ મળે ને તો એ પણ ઠાકોરજી મળ્યા બરાબર જ છે. જેમ તમને ભીતર ઠાકોરજી નિજ મંદિરમાં જઈને આશીર્વાદ ના આપે, પણ બહાર વલ્લભકુલે ઉપરનો ઓઢાડ્યો ને તો એમ જ માનવું કે ઠાકોરજી આશીર્વાદ પહોંચાડે. આ ભાવ આપણે ત્યાં છે. સ્વયં બધે પ્રભુને પધરાવા એ પણ જરૂરી નથી. દરેક જગ્યાએ શ્રીનાથજીનું ચિત્ર દરેક જગ્યાએ એમ જરૂરી નથી. ઘરના દરવાજે પણ ત્યાં, કારના ડેકી પર બી ત્યાં, આ પાછળ બી ત્યાં, બધે શ્રીનાથજીનું ચિત્ર. જો રાજા તો ક્યાં શોભે? એટલે જ્યાં ઠાકોરજી ન પધરાવાય એવી ઉત્તમ જગ્યા ન હોય ત્યાં ઠાકોરજીનું પ્રસાદી ઉપરણો, પ્રસાદી માલા, પ્રસાદી કંકુથી કરેલો સાથીઓ એ પણ પ્રભુની હાજરી જ બતાવે છે. પ્રભુને ક્યાં પધરાવાય ને ક્યાં ન પધરાવાય એનો એક વિવેક હોવો જોઈએ. ચિત્રને સ્વરૂપ મળે છે એટલે ગમે ત્યાં એમને મૂકી દો એ પણ યોગ્ય નથી. દ્વારની જગ્યા એ ઠાકોરજીની નથી, દરવાજા તો ત્યાં પ્રભુની પ્રસાદી પધરાવવાનો વિવેક છે. જ્યાં જ્યાં જે સ્થાન પ્રભુ લાયક ન લાગે કે પ્રભુનું સ્વરૂપ પોતે બિરાજે આ યોગ્ય જગ્યા નથી, તો ત્યાં પ્રભુની પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરવાથી ત્યાં પ્રભુની હાજરી ગણાય, પ્રભુના આશીર્વાદ ગણાય. અને એટલા માટે આપણે ત્યાં અનેક પ્રકારથી પ્રભુના આશીર્વાદનો ક્રમ છે. તો પ્રભુ પોતે પોતાની સુધા વહાવી અને સ્વસંબંધ સ્થાપિત કરે છે વેણુના માધ્યમથી. તો વેણુનું પહેલું છિદ્ર એ સ્વામીજીના રસપાન કરવા માટે છે. બીજું છિદ્ર, પહેલા તો ઉપરનું છિદ્ર જે વગાડીએ એનાથી સ્વામીજી, પછી 6 છિદ્ર આવે, એમાં પહેલું છિદ્ર એ ચંદ્રાવલીજી માટે છે. આપણે કહીએ ને ઠાકોરજી વેણુનાદ કર્યો ત્યારે દરેક ગોપીને એમ લાગી જાણે અમારું નામ લઈ લઈને ઠાકોરજી વગાડી ગયા, અમને વિશેષ રૂપે આમંત્રિત કરી રહ્યા છે. જેમ કંકોત્રીમાં નામ લખી લખીને આપવામાં આવે ને, એમ વેણુનાથ પણ પ્રભુને આમંત્રણ પત્રિકા જ છે. એક વસ્તુ યાદ રાખો, આ કથા પણ એવી દુર્લભ જ છે. ઘણીવાર કંકોત્રી મળે પણ જન્મોત્રીમાં ન લખ્યું હોય તો કથામાં આવી જ ના શકાય. કંકોત્રી મળી હોય, નક્કી કર્યું હોય કે જવું છે, પણ એનામાં ભાગ્ય જોઈએ. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. એ તો જ્યારે યમુનાજી મહાપ્રભુજી કે ઠાકોરજીની કૃપાથી જે સત્સંગ સૌભાગ્યમાં લખ્યું હોય ત્યારે જ મળી શકે. આપણે એવી દુર્લભ સુધા જ છે. તો પહેલું છિદ્ર 6 માંથી એ ચંદ્રાવલીજીના ભાવથી છે. બીજું છિદ્ર એ અગ્નિકુમારિકાઓના ભાવથી છે. ત્રીજું છિદ્ર એ વ્રજની ગાયોના રસપાન માટે છે.
પ્રભુ જેને રસપાન કરાવવા માટે માંગે એ જ છિદ્રથી વેણુનો નાદ. પ્રભુના વેણુ સાધારણ નથી, એના છિદ્રો પણ સાધારણ નથી. આ વ્રજના સર્વ ભક્તો પર કૃપા કરવા માટે વેણુનાદ થાય છે. ત્રીજું છિદ્ર એ ગાયોને રસપાન કરાવવા માટે છે. ચોથું છિદ્ર એ હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ બાવા માટે છે. ગિરિરાજ બાવા તો પરમ ભગવદીય છે. આપણે ગિરિરાજજીનો આનંદ લઈએ છીએ પણ એક દેવતા રૂપે પૂજન કરવા માટે જ, પણ ભગવદી રૂપે એમનો સંગ નથી કરતા. અને એટલા માટે ખરેખર જે ગિરિરાજજી આપી શકવા સમર્થ છે એ લેવાનું તો ચૂકી જ જઈએ છીએ. કારણ કે ભગવદીનો પહેલો પ્રભાવ એ છે, એના સંગ માત્રથી ભગવત ભાવની પ્રાપ્તિ થાય. અને એટલા માટે ઘણી વસ્તુ એનો પ્રભાવ પાડે છે. એની પ્રક્રિયા નથી હોતી. જેમ સૂર્ય ઉગે અને કમળ ખીલી જાય, તો સૂર્ય કઈ હાથ લાંબો કરીને કઈ પાંખડી ખોલવી પડે છે? ના, એ સૂર્યનો પ્રભાવ એવો છે, કમળને ખીલવી દે છે. એમ ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી, શ્રીનાથજી, આ તત્વોનો પ્રભાવ જ એવો છે ને કે નિકટ જતાની સાથે ભાવનું કમળ ખીલી જાય. એમનો પુરુષાર્થ નથી. અમુક તત્વોનો પુરુષાર્થ ના હોય, અમુક જગ્યા, અમુક વ્યક્તિ, અમુક ગ્રંથ, અમુક સ્વરૂપ, એનો પ્રભાવ જ એવો હોય કે ત્યાં જવા માત્રથી ભાવનો ઉદય થઈ જાય. જો ને આપણું વ્રજધામ સ્થાનનો પ્રભાવ એવો, ત્યાં આવીને 5 મિનિટ બેસો, આપણા હૃદયની કળી ખીલીને ફૂલ બની જાય. કારણ કે આટલા વૈષ્ણવ નિત્ય આવતા હોય, પ્રભુના ગુણગાન થતા હોય, વલ્લભકુલ બિરાજતા હોય, વૈષ્ણવ આવતા હોય, એ સ્થાનનો પ્રભાવ. તો ઘણીવાર જે વસ્તુ સાધનાથી ન પામી શકાય એ ઘણીવાર કોઈના પ્રભાવથી એ મળી જાય. એવા તત્વોના પ્રભાવ મારો કે પ્રભાવ માત્રથી જીવનમાં કંઈક નવું સર્જન થઈ જાય. કારણ કે જ્યારે આપણે સાધના કરવા સમર્થ નથી તો પછી કોઈ સાધન આપણે કામના નથી. અસમર્થ વ્યક્તિ કયા સાધન કરી શકે? જેના હાથ પગ આદિ ન ચાલતા હોય એને તમે કાર આપો, સાયકલ આપો, બાઇક આપો, એના માટે કામનું નથી. કારણ કે એને શરીર કામ નથી કરતું. અને એટલા માટે જ્યારે નિસ્સાધન છીએ તો કોઈ સાધન આપણા માટે નથી, તો આપણે શું કરવું? તો કે એવા તત્વોના પ્રભાવમાં રહેવું. એ પ્રભાવમાં રહેવા માત્રથી જીવનમાં ક્રાંતિ ઘટે છે. તો ચોથું તત્વ એ હરિદાસ વર્ય માટે છે. પાંચમું છિદ્ર એ વ્રજસ્થ પશુ પક્ષીઓ માટે છે. વ્રજના પશુ પક્ષીઓ પણ સાધારણ નથી. એ પણ પ્રાયો બતાંબ વિહિગા મુનિયો વનેસ્મિન. વેણુગીતમાં તો કહ્યું કે આ પક્ષી નથી, આ તો મુનિઓ છે. શાંત ચિત્તે પ્રભુની સુધાનું પાન કરે ત્યારે પ્રભુ આ છિદ્રથી વગાડે છે. અને છઠ્ઠું છિદ્ર એ દેવતાઓ ને વ્રજભૂમિના સર્વ ચેતન સૃષ્ટિ માટે છે. જેટલી જડ સૃષ્ટિ છે, પણ આ જડ છે નહીં. કેમ? કારણ કે પ્રભુના આનંદાંશથી પ્રગટેલી છે. સાધારણ રૂપે લાગતું બ્રજના જડ તત્વો પણ લીલાત્મક અને આધિ દૈવિક રૂપે ચેતન જ છે. જો આધિ ભૌતિક રૂપ જડ હોઈ શકે, પણ આધિ દૈવિક દ્રષ્ટિએ વ્રજમાં કોઈ પણ તત્વ જડ નથી. એ તમે યમુનાજી ભૌતિક રૂપે જુઓ તો જલ દેખાય, પણ આધિ દૈવિક સ્વરૂપ મહાપ્રભુજી બતાવ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ગિરિરાજજી તમને પર્વત આકારે દેખાય, ભૌતિક રૂપે જડ દેખાય, આધિ દૈવિક રૂપ બતાવ્યું હરિદાસ વર્ય. એ રીતે જ વૃક્ષો એ પણ વનસ્પતિ પણ વૈષ્ણવ એ ભગવદીયો છે એમ કહ્યું. એક એક કણ સ્વરૂપાત્મક છે બ્રજનું એમ કહેવામાં. અને એટલા માટે જ્યારે આધિ દૈવિક ભાવ જગતમાં પ્રવેશ કરો છો ત્યારે જડ તત્વો પણ ચેતન રૂપે ભાસે છે, ચેતન રૂપે અનુભવ કરાવે છે. અને એટલા માટે જ મનોરથ હવેલીમાં થયો હોય અને બધી જ સજાવટ મૂકી હોય, એમાં ગોપીઓ હોય, હરણાઓ હોય, ગાયો હોય, પક્ષીઓ હોય, મોર હોય, એમ ગોઠવવામાં આવે ત્યારે બધા જડ છે, લાકડાના છે, આદિના. પણ એકવાર ઠાકોરજી બિરાજ્યા, તેરો ખુલ્યો અને જ્યારે દર્શન કરો પછી એમને લાકડાના નહીં જોવા, પછી તો આધિ દૈવિક સ્વરૂપે કોઈક ભાવે લોભતા. વલ્લભાખ્યાનમાં જેમ કહ્યું કે આ બધા જ કોઈક નો કોઈક ભાવનાથી ભગવદીઓ આ સ્વરૂપે બિરાજમાન. અને તો જ એટલે તો માંગે ક્યો ન ભય એમ મોરા, ક્યો ન ભય વંશી કુલ સજની. પછી તો એમ જ ન કે હું ગોપિત થાઉં. આ બધા તત્વોની યાચના કેમ? કારણ કે પ્રભુ બધાને આનંદનું દાન કરે. પ્રભુ ભેદ નથી કરતા, બધાને પોતાની સુધાનો અનુભવ પરમાત્મા કરાવે છે. અને એટલા માટે ભક્તોએ આ માંગ્યું, ભગવદીઓએ માંગ્યું
કે અમને ગિરિરાજજી કરો, યમુનાજી કરો, અમને પશુ પંખી જે આપને ભાવ થાય પણ વ્રજવાસ અમને મળે. કારણ કે વ્રજ સંબંધી, પ્રભુ સંબંધી, લીલા સંબંધી દેખાતા જડ તત્વો પણ આનંદાત્મક આધિ દૈવિક સ્વરૂપ લઈ અને બિરાજમાન છે. અને આ જ ભાવ લઈ બ્રજમાં જશો તો જ સાચા અર્થમાં બ્રજ તત્વનો અનુભવ થશે. ટિકિટ કપાવી સ્ટેશને મથુરા ઉતરો એ તો ભૌતિક છે, પણ એક આધિ દૈવિક વ્રજ છે જે દરેકની ભીતર અલૌકિક આધિ દૈવિક રૂપે બિરાજમાન છે. ભૌતિકતાથી શરૂઆત થાય અને આધિ દૈવિકતાથી અનુભવ થાય, ફલાત્મક થાય. એ જ ભક્તિ જ્યારે ફલાત્મક થાય ત્યારે એ જ તત્વો આધિ દૈવિક રૂપે અનુભવ કરાવે. અને એટલા માટે આ જ કૃષ્ણ ભક્તિની યાત્રા છે, આ જ પુષ્ટિ ભક્તિની યાત્રા છે. આધિ ભૌતિકતામાંથી એટલે કે આકારમાંથી સ્વરૂપ સુધીની યાત્રા. આંખોથી દેખાય આકાર એ આધિ ભૌતિકતા, બુદ્ધિથી સમજાય મહાત્મ્ય એ આધ્યાત્મિકતા, અને હૃદયથી અનુભવાય રસાત્મકતા એ આધિ દૈવિકતા. તો ભૌતિકતાથી આધિ દૈવિકતા સુધીની યાત્રા એ કૃષ્ણ ભક્તિની યાત્રા. તો છેલ્લું જે છિદ્ર છે એ ઠાકોરજી દેવતાઓ અને દેવાંગનાઓ માટે પણ એમને અનુભવ થતો નથી, કારણ કે અનેક પ્રકાર વેણુ ગીત, વેણુ કુંજન, વેણુ રવ, આવા અનેક પ્રકાર વેણુ ગીતમાં બતાવવામાં આવે. અને એટલા માટે જેમાં એક નાદ એવો છે એમાં સુધા નથી મળેલી, અને બીજો નાદ એવો છે જે સુધા મિશ્રિત છે. સુધા એટલે ભગવત રસ, અને દેવાંગનાઓ પાસે પહોંચે છે એમાં સુધા નથી, નાદ છે એટલે મૂર્છિત થઈને પડી જાય. જેટલા વ્રજના વ્રજ ભક્તો છે, જડ ચેતન સૃષ્ટિ છે, એ આનંદ આમ સ્વરૂપ છે એટલે એને સુધા સંબંધ થાય. આમ વેણુની આ દિવ્યતા છે. કૃષ્ણ ભક્તિમાં વેણુ એ બહુ વિશેષ મહાત્મ્ય રાખે છે, વિશેષ રૂપ મહાત્મ્ય રાખે છે. જો પ્રભુ 3 વસ્તુ ધારણ કરે છે અને એ પ્રમાણે એનું મહાત્મ્ય ગવાય છે. એમ તો 4 કહી શકાય. એક, વેણુ ધરે ત્યારે વેણુધારી, ચક્ર ધરે ત્યારે સુદર્શન ચક્ર ધારણ કરે છે નસ્તમાં, ચક્રધારી, ચક્ર કે ધરનહાર. ત્રીજું, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ગિરિરાજજી ધાર. અને પછી જો મહાભારતના યુદ્ધમાં હો તો શંખ પણ પાંચજન્ય ઋષિકેશો દેવદત્ત ધનંજય શંખનાદ કરે, પણ એ તો નાદ કરવા માટે, ધારણ નથી. આપણે ત્યાં ધારણ આટલી વસ્તુ કહીએ છીએ. આ 3 વસ્તુ રૂપે વિશેષ રૂપે પ્રભુ પરિચિત અથવા પ્રભુના સ્વરૂપ ઓળખાય છે. વેણુ ધરે તે રસદાન કરવા માટે, રસનું દાન કરે જ્યારે વેણુ ધરે. ચક્ર ધરે ત્યારે અભય દાન ભક્તોને કરે છે. ચક્ર ધર્યો ભક્ત રક્ષા કે કારણ, ત્યારે સુદર્શન હાથમાં ઠાકોરજી ધારણ કરે છે ત્યારે ભક્તોની રક્ષા માટે ધરે, એટલે નિર્ભયતા મળે. અને ગિરિરાજ ધરે ત્યારે આશ્રયનું દાન ઠાકોરજી કરે. સર્વ અન્ય આશ્રયોમાંથી મુક્ત કરી અનન્ય આશ્રયનું દાન ઠાકોરજી કરી દે. અને આમ 3 વસ્તુ ધારણ કરે. અને એમ દ્વારકાધીશ આદિના સ્વરૂપ, મથુરાધીશ આદિના સ્વરૂપમાં જુઓ તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 વસ્તુ છે. ચારેના ભાવ અલૌકિક આપણે ત્યાં બતાવવામાં આવ્યા, જેને આયુધ કહેવાય છે. આયુધ એટલે હથિયારો. એટલે ત્યાં પદ્મ છે એટલે કમળ જોઈને રાજી નહીં થવું, છે તો હથિયાર. 14 લોકનું ભુવનનો ભાર એમાં છે. એટલે કોઈ શત્રુ ભાવે આવે એના હૃદય પર જો કમળ મૂકી દે ને ભગવાન, 14 લોકનો ભાર એના માથે આવી સમાપ્ત થઈ. ચક્ર ધરે, ગદા ધરે, પદ્મ, પણ એના પણ ભાવાત્મક અર્થો આપણે ત્યાં બતાવવામાં આવ્યા કે આપણા તો રસાત્મક પ્રભુ છે. આપણા પુષ્ટિ પુરુષોત્તમ એ દ્વારકાધીશ હોય કે મથુરાધીશ હોય કે રણછોડરાયજી હોય, એ બધા જ રસાત્મક રાસ કરનારા છે. તો પછી એમને શંખ, ચક્ર, ગદા, પદ્મની ક્યાં જરૂર પડી? તો કે અહીંયા આયુધ રૂપે નથી. અહીંયા કમળ છે એ સ્વામીજીનું મુખારવિંદ છે. અહીંયા ગદા છે એ એમને ખભો છે, બાહુ છે સ્વામીજીના. અહીંયા જે ચક્ર છે એ કંકણ છે સ્વામીજીએ ધરેલું. અહીંયા જે શંખ છે એ તો ગ્રીવા છે સ્વામીજી. આપણે ત્યાં તો 4 આયુધોનો પણ ભાવાત્મક ક્રમ બતાવવામાં આવ્યો. અને એટલા માટે વેણુની વિશેષતા આપણે ત્યાં માનવામાં આવી, કારણ કે રસદાનનું સૌથી વિશેષ કોઈ માધ્યમ બન્યું હોય તે વેણુ બન્યું છે. અને વેણુ વગર પ્રભુ કૃષ્ણ પણ અધૂરા લાગે. તો વેણુર મધુરો એમ કહીને મહાપ્રભુજી ગાન કરતા કહે, આગળ કહ્યું રેણુર મધુરા.
પ્રભુ આપની રેણુ મધુર છે. અને આપણે ત્યાં તો કહેવાય આ ત્રણ વગર કૃષ્ણ કૃષ્ણ ન લાગે. હાથમાં વેણું ન હોય, બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રેણું ન હોય તો એ કેવું કૃષ્ણ? આ ત્રણ વગર તો કૃષ્ણ પણ અધૂરો લાગે. આ ત્રણ તો એની શોભા છે. આ ત્રણ એની શોભાની અભિવૃદ્ધિ કરનારા દિવ્ય અલૌકિક તત્વો છે. અને એટલા માટે રેણુર મધુર, આ વ્રજની રેણુ મધુર છે. વાંછંતી રજ રજ પ્રપન્ના, નાગ પત્નીઓ પણ સ્તુતિ કરતા એ જ કહે છે કે પ્રભુ નનાક પૃષ્ઠમ, અમને સ્વર્ગાસન નથી જોઈતું, અમને ઇન્દ્રાસન નથી જોઈતું, અમને સાર્વભૌમત્વ નથી, કેવલ આપના ચરણની રજ અમને જોઈએ છે. ત્યારે નાગદમન કર્યું ત્યારે સ્તુતિ કરતા નાગ પત્નીઓ બોલી છે ચરણ રજની આકાંક્ષા. વ્રજમાં જે જે ભક્તો આવ્યા, જ્ઞાનીઓ આવ્યા, એને ભગવાનના ચરણ નથી માંગ્યા, કારણ કે એના માટે તો પોતાને અનધિકારી માન્યા છે. એ લોકોએ તો ચરણ રજ માંગી છે. કારણ કે આ રજ કેવી છે? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, વ્રજ રજ ઉડી મસ્તક લગે, તો મુક્તિ મુક્ત લે જા. મુક્તિ આવીને પરમાત્માને કહેવા લાગી પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, મારી મુક્તિ ક્યારે? જો પ્રભુએ બંને પ્રગટાવી છે, મુક્તિ અને ભક્તિ બંનેનું પ્રાગટ્ય છે. વલ્ભાખ્યાનમાં પણ વર્ણન આવે છે, પણ તેમાં તે પહેલી નકશિક સુભગા શ્રી હરિને મન ભાવી. અને ભક્તિનું પ્રધાનતા વ્રજમાં છે અને એટલા માટે ભક્તિ વૃદ્ધ થયા, પણ જયારે વ્રજમાં આવ્યા ને તો યુવાન થઈ ગયા. વ્રજમાં ભક્તિ યુવાન છે ને મુક્તિ ઘરડી છે. એટલે મુક્તિની ના કહે છે, વારે ઘડે કહે છે કે મુક્તિ તો ખારી, યા મુક્તિ લેકે કહા કરે. અનેક પ્રકારના કીર્તનો પદો મુક્તિ માટે રચાયા કે અમારે મુક્તિ નહીં ભક્તિ જ જોઈએ. વ્રજમાં એની જ પ્રધાનતા છે. આપણે ત્યાં તો પ્રભુદાસ જલોટાની વાર્તા આવે છે, જયારે દહીં પેલા ગોવાળની પાસે લીધું અને કહ્યું કે આટલું સુંદર દહીં પ્રભુ લાયક છે, ખરીદ્યું. કહ્યું કે તારે કેટલો મોલ, શું જોઈએ છે? એટલે પેલા એ ગોવાળની મજાક કરતા કહ્યું તો શું આના બદલામાં મુક્તિ આપી દઈશ? જે ટકો બે ટકો હોય આપવું હોય આપો. અને પ્રભુદાસે મુક્તિ લખીને આપી દીધી. દહીં લઈને જયારે મહાપ્રભુજીએ ભોગ ધર્યા એટલા પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કે આનો શું મોલ આપ્યો? તો કે મુક્તિ લખીને આવ્યો છે. અરે પ્રભુ જેનાથી પ્રસન્ન થયા એના બદલામાં આવી તુચ્છ મુક્તિ શું આપી? એને તો ભક્તિ આપવી જોઈતી. અને વાર્તા પ્રસંગ એમ કે છે કે એને વિમાન લેવા આવ્યા, ભગવાનના પાર્ષદો આવ્યા અને વિમાનમાં બેસીને મુક્તિ પ્રાપ્ત કરી. ભગવદીઓની વાણીની લાજ ભગવાન પણ રાખતા હોય છે. અને એટલા માટે કહ્યું કે મુક્તિ આવીને કહેવા લાગી હું તો બધાની મુક્તિ કરાવતી ફરું, મારી મુક્તિ ક્યારે? ત્યારે પ્રભુએ કહ્યું વ્રજ રજ ઉડી મસ્તક લગે, તો મુક્તિ મુક્ત વહે જાય. જો આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે તો તુંય મુક્ત થઈ જઈશ. રેણુર મધુરા, આ રેણુનું એવું મહાત્મ્ય આપણે ત્યાં ગવાય. વ્રજમાં આટલી રેણુનું મહાત્મ્ય છે. આપણે વ્રજ રજ કહીએ પણ વ્રજ રજ એ કેવલ વ્રજની જ રજ નથી, એમાં આટલી રજો મિશ્રિત થઈ અને વ્રજ રજ બને છે. પહેલી પ્રભુની ચરણ રજ એમાં છે. આ વ્રજની ભૂમિ એવી છે, આજે પણ પ્રભુ નિત્ય ખુલ્લા ચરણારવિંદથી વ્રજ રજનો સ્પર્શ કરે છે. નિત્ય આજે પણ પ્રભુ વિહાર કરે, એટલે પ્રભુના ચરણની રજ છે. બીજું એમાં શ્રી સ્વામિનીજી અને સમસ્ત ગોપીજનોના ચરણની રજ છે. ત્રીજું એમાં ગાયોની ખુર રજ છે. આ ત્રણ રજ ભેગી થાય ત્યારે એનું વ્રજ રજનું મહાત્મ્ય, એની અભિવૃદ્ધિ થાય. પ્રભુની ચરણ રજ માંગી ઉદ્ધવજી જેવા જ્ઞાનીઓ જ્યારે ગયા ગોપીજનોને મળવા માટે, મુક્તિના સમર્થકો, જ્ઞાની એટલે મુક્તિનું સમર્થક, ગયો ભક્તિ પાસે. કારણ કે ગોપીજનો તો મૂર્તિવંત ભક્તિનું સ્વરૂપ છે. અને જે ચર્ચાઓ થઈ છે પાછળ વળતા એટલું જ બોલ્યા વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસઃ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણ રજ જે ત્રિલોકને પાવન કરી રહી છે. પ્રભુના ગુણ ગાતા ગાતા ગયેલા ઉદ્ધવજી ગોપીઓની ચરણ ધૂલી માટે આશા મહો ચરણ રેણુ જુષા.
બીજું કાંઈ માંગતો નથી પ્રભુ, મને ગુલમલતા ઔષધિ બ્રજની બનાવજો, જેથી જલ ભરવા નીકળેલી ગોપી પ્રભુનું સ્મરણ કરતી કરતી જતી હોય ત્યારે મારા મસ્તક પર એના ચરણ પડે તો એની ચરણ ધૂલીનો મને સ્પર્શ થઈ જાય, હું સનાથ થઈ જાઉં, એવી ચરણ રજ માટે માગતા કહી છે. તો પ્રભુની ચરણ રજ, ગોપીજનોની ચરણ રજ અને ગાયોની ખુર રજ, એનું પણ એટલું જ મહાત્મ્ય આપણે ત્યાં ગવાયું છે. અને આપણે ત્યાં તો કહ્યું મુહૂર્ત શાસ્ત્રમાં પણ ગોધુલી બેલા, કે જે સમયે ગાયો વનમાંથી ચરીને ગામ તરફ આવતી હોય અને એની ખુરરજ ઉડતી હોય અને આખા ગામમાં એક ખુરરજ મંડિત થયું હોય, એ મુહૂર્ત શાસ્ત્રનું સૌથી પવિત્ર મુહૂર્ત કહેવાય. એટલે વલ્લભકુલની કંકોત્રીઓમાં, લગ્નની કંકોત્રીઓમાં વાંચશો ને કે વરઘોડો ને લગ્નનું મુહૂર્ત કયું, તેમ લખેલું હોય ગોધુલી બેલા, એવું કંકોત્રીમાં લખેલું. સૌથી પવિત્ર સમયને માનવામાં. તો આ ત્રણ રજ વિશેષ રૂપે મહાત્મ્ય રાખે છે, એટલે જ રેણુર મધુર કહ્યું, કારણ કે આ ત્રણેય રજ પોતપોતાની મધુરતાને સાચવે. જેમ પ્રભુની ચરણ રજ, જો યમુનાજીના તટ પર પ્રભુની રજ ક્યાં મળે તો કે ત્રણ સ્થાનોમાં નિત્ય મળે. એક શ્રી યમુનાજીના તટ પર, બીજું શ્રી ગિરિરાજજીની તરેટી પર અને વૃંદાવનમાં. આ ત્રણ સ્થાન એવા છે જ્યાં નિત્ય પ્રભુ પધારે છે અને પોતાના ચરણોનો સ્પર્શ એ રજને કરાવે છે. એટલે બીજે ક્યાંય ચરણ રજ મળે ન મળે, પણ આ ત્રણ સ્થાને તો નિત્ય છે. પહેલું સ્થાન યમુનાજીનો તટ, ક્યાંક મળે તો એ સ્થાન નિત્ય સ્થાન યમુનાજીનો તટ છે.